ખેરાલુ પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરી સમક્ષ ગઢવાડા પંથકમાંથી ખેડૂતોએ પૈસા માટે કરી રજૂઆત। ગઢવાડા પંથકમાંથી રેલવે લાઇનના સંપાદન મુદ્દે છેલ્લા 2 વર્ષથી ખેડૂતો કરી રહ્યા છે આંદોલન। ખેરાલુ તાલુકા સેવા સદન કેમ્પસમાં થાળી વગાડી સૂત્રોચ્ચાર કરીને કેમ્પસ ગજવ્યું। પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સહિત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને પણ આડે હાથ લીધા। રેલવે લાઇન માટે જમીન સંપાદનની છેલ્લી રકમ ન મળી હોવાથી ખેડૂતો વારંવાર ઉઘરાણી કરી ચૂક્યા છે। ખેરાલુ ઉપરાંત કચેરી ખાતે પહોંચી ખાતાના પૈસા ન મળે ત્યાં સુધી વિવાદ વગર શાંતિથી આંદોલન સમિતિ બનાવી ત્યાં જડા જમાવ્યા। પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરીએ બધા ખેડૂતોને સમજાવવા માટે પ્રયત્ન કર્યો અને સંપાદન રેલવે અધિકારીઓ જોડે વાત કરી છતાં ખેડૂતોએ આજે પડાવ નાખ્યો છે। ગઢવાડા પંથકમાંથી ખેડૂતો ગોદડા ઓઢવાની ચાદરો સાથે દવા પણ લઈને આવ્યા હતા। ગુજરાત રિપોર્ટર DT ન્યૂઝ લાઈવ 24 કશ્યપ રાવલ।